દાહોદમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। અબલોડ ગામે ભરત રાઠોડના ઘરે લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં બની હતી ઘટના। લગ્ન પ્રસંગના જમણવારમાં 1000 જેટલા લોકોને આમંત્રણ હતું। 11 વાગ્યાની આસપાસ 250 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કેટલાક ગંભીર લોકોને દાહોદના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા કેટલાક લોકોને ગામના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। દાહોદના હોસ્પિટલ ખાતે ગામના લોકોના ટોળા વળ્યા હતા। હોસ્પિટલ ખાતે ડોક્ટરની ટીમ તૈનાત કરાઈ હતી। દાહોદની હોસ્પિટલમાં કેટલાક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। જે કે સિંગુદત્ત સાથે નાગેશ્વર સેન, દાહોદ। આજ રોજ અમારા અબલોડ ગામતળ મુકામે એક ઘટના બની છે। લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામના તમામ લોકોને, જેમાંથી 200-250 જેવા લોકોની સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાયા છે। અને જેમાં ધારાસભ્ય સાહેબને અમે ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે। અને કેટલા લોકોનું જમણ હતું અને કેટલા લોકોનું પોઈઝનિંગ થયું? 1000 માણસનું હતું, એમાં અત્યાર સુધી 250 માણસનું અમે જાણેલ છે। બાકી બધા આમ ઓકે છે। શું નામ તમારું? જીતેન્દ્ર પંચાલ। હું ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું, આરએમઓ। ગરબાડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8 ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200 થી 200 ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે। અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે।